प्रणाम सुंदर साथ जी प्रणाम। करो हो प्रेम अशुभ हरण मंगल करन धनी श्रीदेव चंद्र जीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करो प्रणाम पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ लाडीला धर्म प्राण धर्म शिरोमणि हमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आजे गुरुवारना दिवसे राजी महाराज ना अत्यंत लाडीला કે જે આ સુંદર સાચી તમે અત્યારમાં 7 વાગ્યાની અંદર 7 વાગ્યામાં જ તમે જે ચર્ચા શ્રવણ કરવા બેસો છો ને ખૂબ સૌભાગ્યશાળી છો એવા મારા ધામના આત્મિક સુંદર સાથને ગુરુવારની ખૂબ ખૂબ શુભકામના। આજે ગુરુવાર આવો આત્માનો આહાર અમૃતની એક બુંદ આપણે પી લઈએ। પીવી છે ને દરરોજ પીએ જ છીએ, કોઈ મના કરતું નથી। હજારો સુંદર સાથ પીવે છે, ભલે અત્યારમાં ન પીવે પણ ધીમે ધીમે સાંજ થાય ને રાત્રિ થાય પીવે છે બધા। કારણ કે પ્રાણનાથજીએ કીધું કે સંજમે સંજમે पिलाइए काच का शीशा टूट न जाए। धीमे धीमे पीवड़ावानुं, कारण के इतनी भी मस्ती न चाहे, मस्ती न दे वही जो काच का शीशा टूट जाए। એટલી મસ્તી પણ ન ચડવી જોઈએ રાજજી કહે છે। એટલે રાજજી ધીમે ધીમે એ પ્રયાસ કરે છે, યુક્તિ કરે છે। કબીર સાહેબે કીધું ને કે ધીરે 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 સે હોય માલી સિંચે 100 ઘડા પર ઋતુ આવે ફલ હોય। માલી તો દરરોજ પાણી બગીચામાં પાતા જ હોય ને, દરરોજ પીવડાવે પૌધાઓને છે, વૃક્ષોને માલી દરરોજ પાણી પીવડાવે, પણ ફલ દરરોજ આવે સુંદર સાથજી ન આવે। ઋતુ આવે ફલ હોય, એની ઋતુ આવે ત્યારે એની અંદર ફલ લાગે। અને આ પ્રયાસ તો આજથી નથી, આ યુક્તિઓ આજથી નથી, આ યુક્તિઓ સદીઓથી ચાલી આવે છે। લગભગ આ વર્ષ હમણાં જ વિતક શરૂ થશે 15 જુલાઈ। આ વર્ષ લગભગ વિતકનું છે 335નું વિતક। શું કામ? દર વર્ષે વિતક એનું એ જ વિતક શ્રવણ કરવાનું શું કામ? કઈક રાજજી મહારાજની યુક્તિ હશે ને કે હર વર્ષે વિતક શ્રવણ કરાવવાનું બધા સુંદર સાથને। અને વિતકમાં પણ એક જ વાત, એમાં કાંઈ બદલતી નથી। 335 વર્ષ થયા, પણ શું કામ? કે માલી સિંચે 100 ઘડા પડ ઋતુ આવે ફલ હોય। આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે બ્રહ્મપ્રિયા એની પટરી ઉપર ચાલશે, પટરી ઉપર પહોંચી જશે અને પાટો રસ્તો મંજિલ, રસ્તો કોઈ દેખાવા વાળું હશે, રસ્તો મળી જશે એટલે મંજિલ સુધી એ પહોંચી જશે। એવા અમારા સામર્થ્યવાન સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ રસ્તો બતાવી રહ્યા છે, પરમધામનો પટરી બતાવી રહ્યા છે। રસ્તો તો એ બતાવે સદગુરુ
પણ ચાલવાનું આપણે પોતે હોય, આપણે જાતે ચાલવાનું. એટલે જાગણી તો સુંદર સાથની થઈ જ રહી છે આ જાગણી લીલાની અંદર. પણ અમૃતની બિંદ બુંદ પીતા પીતા વિચાર પણ તમે કરતા હશો ને કે આજે પી લઈ, કાલે પણ પી લેશું, પણ તરત તમે ને હું અમલમાં મૂકી એવું જરૂરી નથી. સુંદર સાચી એ શક્ય નથી, પણ કોશિશ કરવાની. એટલે આપણે શું છીએ અત્યારે, આપણી હાલત કેવી છે? ફરામોશી. રાજ્ય મહારાજે મોટું આવરણ મૂકી દીધું છે બ્રહ્મપ્રિયાઓ પર, મોટું આવરણ. એના બંધ ધીમે 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 છૂટશે. કે ચર્ચા કથા તો તેને કહીએ જે આપ રૂવે રોવરાવે. દિન દિન ત્રાસ વધતો જાય, બંધ હૃદયના છોડાવે. દિવસ પછી દિવસ આ ચર્ચા આપણે અમલમાં લેતા થઈ જશું, મુકતા થઈ જશું વ્યવહારમાં ને. દિન દિન ત્રાસ વધતો જાય, અંદર વિરહના પૂર આવશે, વિરહનો દરિયો પ્રગટ થશે અને બંધ હૃદયના છોડાવે. જે આ બંધ બાંધેલા છે, કયા? માયાના બંધ. એ એક એક બંધને આ ચર્ચા કથા છોડાવશે. સુંદર સાચી. એટલે ભજનમાં કીધું ને કે હમ તો રૂહે ફરામોશ હે, આપ હી જગાઓગે. नींद का जो डाला पर्दा, कब उसे हटाओगे. तेरे हुक्म से धनी खेल हम देख रहे, खेल हमने देख लिया, खेल हमने देख लिया, कब हमें ले जाओगे. खेल हमने देख लिया, कब हमें ले जाओगे. हम तो रूहे फरामोश है, आप ही जगाओगे. કે અમે તો બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી અને ફરામોશીની અંદર છીએ, પણ હે મારા પ્રીતમ, હે મારા સદગુરુ, તમે જગાડો. અમે તો મોજથી આ ખેલ જોઈ રહ્યા છીએ, પણ હવે ખેલ પણ જોઈ લીધો, એમાં પણ તૃપ્તિ થઈ ગઈ છે. ભરપૂર જોયો ખેલ, પણ જોયો હજુ થોડીક અંદર આળસ છે, થોડીક હજુ નીંદ છે. એ ખુલી જશે ને સુંદર સાજી, એટલે આર પાર દેખાશે. તમે પડદો હટાવો, વિન્ડો કાચનો હોય પણ એની અંદર પડદો લગાવેલો હોય એટલે જોઈ ન શકાય. અજવાળું થયું હોય તોય ખબર ન પડે, પણ જ્યારે તમે પડદો હટાવો ત્યારે આર પાર બધું દેખાય. એમ જે અંદર ફરામોશીનો પડદો છે, જે આપણે ગહેરી નીંદમાં સૂતા છીએ, એટલે જે આ 6 કલાક વાળી નીંદ નહીં હો સુંદર સાચી, અજ્ઞાન રૂપી નીંદમાં સૂતા છીએ ને, એ નીંદમાંથી જ્યારે આપણે જાગશું ત્યારે પછી આર પાર પડદા ખુલી જશે, આર પાર થઈ જશે. એટલે અને એ લાભ ક્યાં છે સુંદર સાચી? વ્રજમાં નહોતો, રાસમાં પણ નહોતો, અને પરમધામમાં પણ નહોતો. એ મોટો ફાયદો જાગણી બ્રહ્માંડની અંદર છે. આ જાગણી લીલાની અંદર જાગવાનો મોકો મળ્યો છે. વ્રજમાં તો સુતે સુતા જ રાસમાં ગયા, રાસમાં સપનામાં ને સપનામાં ફરી પાછા આવ્યા ધડ દઈને આ જાગણી બ્રહ્માંડની અંદર. જગાવવાનો અને જાગવાનો સુનહેરો અવસર ક્યાં છે? આ જાગણી બ્રહ્માંડમાં. એટલે જ કીધું જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહા
ગીન જોગ જાગ દેખો સુખ જાગની તીન લીલા ચોથી ઘર તણી ચારે કોયા મેં ભોગ જાગ દેખો સુખ જાગણી કે અહીંયા જ આનંદ છે. જાગણી લીલાની અંદર જાગણી બ્રહ્માંડમાં જ જગાવી રહ્યા છે. કોઈ એટલે સદગુરુ મહારાજ સાદ પાડીને જગાવી રહ્યા છે કે જાગો જાગો સૈયા જગાને વાલે આ ગયે, કે તમે જાગો. જાગી જાય 5:15 વાગ્યામાં સૈયાઓ, અને 5:15 વાગે બ્રહ્મપ્રિયાઓ જાગી જાય. પછી રાજજી શ્યામાજીના સ્વરૂપની સેવા કરે, પૂજા કરે, અને પછી આ સંસારની અંદર જે અત્યારે જે સમય ચાલી રહ્યો છે જાગણીનો, એ ચર્ચા શ્રવણ કરે સુંદર સાજી. તો આવો, ઇન્દ્રાવતી સખી અમારી રડી રહી છે, એની સાથે આપણે પણ બધા રડી રહ્યા છીએ, કારણ કે સદગુરુ અમારી વચ્ચે નથી. એટલે ઇન્દ્રાવતીજી કહે છે કે ધામ ધની પહેચાન કે સીધી બાત ન કરી સન્મુખ, કબુ દિલ ધની કામે ના રખ્યા, અબ ક્યો સહુંગી એ દુઃખ. કે સદગુરુ મહારાજ હતા ત્યારે ક્યારે સીધી વાત મેં સન્મુખ બેસી દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવી અને વાત નથી કરી. પણ એવું નથી સુંદર સાજી. ઇન્દ્રાવતી તો ભલે થોડોક સમય 22 દિવસ, કારણ કે જુદાઈ લંબી હતી, લાંબી જુદાઈ 9 વર્ષની હતી, અને તે પછી 22 દિવસ સુધી ઘૂંટણથી ઘૂંટણ મિલાવી, દ્રષ્ટિથી દ્રષ્ટિ મિલાવી, અને એક વાત સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને કરી હતી. પણ સદગુરુ ઇન્દ્રાવતી એની પહેલાની વાત કરે છે જ્યારે ગાંગજીભાઈની ઘરે હતા ત્યારે, કે ધામ ધની પહેચાન કે સીધી બાત ન કરી સન્મુખ, કબુ દિલ ધની કામે ના રખ્યા, અબ ક્યો સહુંગી એ સુખ. કે મેં ક્યારેય મારા સદગુરુ મહારાજને ખુશ ન કર્યા. હવે હું કેવી રીતે આ દુઃખને સહન કરી શકીશ? કે હવે ઘરમાં હે અમે ઊંચું કેમ જોશું, હસી કરી વાત ના કરી વરસું, એ ધણી વિના અમે કેને અનુસરશું, હવે અમે રોઈ રોઈને મરશું, હવે અમે રોઈને મરશું, હવે ઘરમાં હે અમે ઊંચું કેમ જોશું, ઘરમાં હે. કે આવું થઈ ગયું, હવે અમે પરમધામમાં મળવાના તો છીએ કે નથી? પરમધામમાં આપણે મળવાના જ છીએ, અને ત્યાં મળશું ત્યારે ઊંચું કેમ જોશું? કારણ કે દિલ ધની કામે ના રખ્યા, કભી બાત ન કરી સન્મુખ. મેં સંસારની અંદર આવું કામ કર્યું, હવે હું ત્યાં શું કરીશ? એ ઇન્દ્રાવતીની વાત નથી. ઇન્દ્રાવતી તો ધામધની બેસી, ધામધની બની, અને ગુમ્મટ સાહેબની અંદર આજે બેસી ગઈ છે. એ વાત આપણા માટે છે કે આપણે આપણા સદગુરુ મહારાજની ઓળખ ન કરી. અને કહે છે કે દર્દ મીઠા મેરે પ્રિયુ કા, એ જો આગ દે મુझे તબ, અતિ સુખ પાયા મેં ઇનમે સો મેં છોડ ના સકો અબ. સદગુરુએ મને જે વિરહની આગ આપી છે, તેની બળતરા મને કેવી લાગે છે? મીઠી લાગે છે. સુંદર સાજી, આપણે જ્યારે જાગણી થઈ જાય અને સદગુરુ પ્રત્યે અગાધ પ્રેમ થઈ જાય ને,
ત્યારે એની દર્દ ભરી વાત પણ મીઠી લાગે. ઇન્દ્રાવતીએ ખૂબ સહન કર્યું જાગણી લીલામાં, અને ત્યારે એ કહેતી એને સહન કરી લીધું ને એટલે એને પી લીધી એક એક વાત, સામો પડુતર ક્યારેય નથી દીધો. અને આજે એ ક્યાં બની, શું બની? પ્રાણનાથ બની. અને આજે મહામંગલપુરી ધામમાં જુઓ તો એની સત્તા એ પ્રાણનાથ બની. ગુમ્મટ સાહેબની અંદર જુઓ તો એ પ્રાણનાથ બની. પણ ક્યારે? કે મેને લાખો કે બોલ સહે, हो मैंने लाखों के बोल सहे, सांवरिया तेरे लिए, तेरे लिए, तेरे लिए मैंने लाखों के बोल सहे, सांवरिया तेरे लिए. मन में बसे हो मुरली मनोहर, जन्म जन्म की मेरी धरोहर, जन्म जन्म की मेरी धरोहर, मेरी प्रीत बनी रहे, ओ मेरी प्रीत बनी रहे, सवरिया तेरे लिए मैंने लाखों के बोल सहे, ओ मैंने लाखों के बोल सहे, सवरिया तेरे लिए. हे कृष्ण परमात्मा, हे રાજજી, हे સદગુરુ મહારાજ, આ સંસારની અંદર કોઈ એવું નથી કે બ્રહ્મપ્રિયાને અજમાવી ન હોય. એ અજમાઈશ હતી પણ મેં સહન કરી લીધું. કેના માટે? તમારા માટે સદગુરુ, તમારા માટે. અને આજે એ સહન કરી લીધું, એ પી લીધું, મેં લીધું, પીધું, વિલસ્યું, વિસ્તર્યું પ્રમાણ. કે હું માટે લઈ આવ્યા ધણી ધામથી, તેની કોઈને નહીં થઈ પહેચાન. કોને ન હોઈ પહેચાન? કે ધામથી આ દિવ્ય ખજાનો લઈને આવ્યા પણ એને કોઈને ઓળખાણ નહીં થઈ. ઇન્દ્રાવતી કહે છે પણ મેં લીધું, પીધું, વિલસ્યું. मैंने लिया, पिया, विलस्या. मैंने ले भी लिया, पी भी लिया और विलास भी मैंने कर लिया. ये इंद्रावती આજે રડી રહી છે કે ऐसा सुख तेरे सुल में तो विलास होसी कैसा सुख. કે સદગુરુ મહારાજ, તમારા વિરહની અંદર આટલો આનંદ છે તો તમારી સાથે રહેવામાં તમે મળશો ત્યારે વિલાસની અંદર કેટલું સુખ હશે. વિરહની અંદર આટલો આનંદ છે તો સાથે વિલાસ કરશો ત્યારે કેટલો આનંદ આવશે. સુંદર સાજી, આ એક હકીકતની વાત છે. સમાજ માટે, પરિવાર માટે, શારીરિક દુઃખ માટે બહુ જ રડ્યા આપણે, બહુ જ રડ્યા. પણ એક વખત તમે પરમાત્માના યાદ કરી અને એના સુખને યાદ કરી અને તમે તમે રડજો, આનંદ આવશે, ખૂબ આનંદ આવશે. તને અંદરથી સાંત્વના આપશે કે બસ રૂહ હવે નહીં, બહુ થઈ ગયું. કારણ કે એતા સુખ તેરે વિરહ में તો વિલાસ હોસી कैसा સુખ. કે વિરહની અંદર આટલું સુખ ભરેલું છે તો અમે અને તમે જ્યારે મળશું ત્યારે કેટલું સુખ હશે. એની એક એક યાદ કરીને ઇન્દ્રાવતી રડે છે. પર મેં ના પહેચાને પિયું કો મોહે મારત હૈ વહ દુઃખ. કે પણ મેં મારા ધણીને ન ઓળખ્યા ને એટલે મને દુઃખ ચાલી રહ્યું છે. અંદર ને અંદર હું ખવાઈ રહી છું, હું તપી રહી છું, એક માછલીની જેમ હું તડપી રહી છું કે વિલાસ હોયસી કૈસા સુખ.
सब अंग मेरे टुकड़े करूं, भूख करूं देह जीव रे। सो वार डारू तुम दिस पर इत सेवा हुई कहाँ पीવું રે. કે હું બધા મારા અંગોના ટુકડે ટુકડા કરી દઉં અને આ દેહને પણ પીસી પીસીને ભૂખો કરી દઉં. ઇન્દ્રાવતી કહે છે કે ભૂખ કરું દેહ જીવ રે, ભૂખો કરી દઉં આ દેહનો અને તેને તમારા માર્ગમાં બિછાવી દઉં. કેટલું એહસાન સદગુરુ. માતા પિતા છે, જીવતા શીખવાડે, પણ કેવું જીવવું ને એ સદગુરુ શીખવાડે. સુંદર સાથ છે. આપણે સદગુરુના ઋણમાંથી કોઈ દિવસ મુક્ત ન થઈએ. ઇન્દ્રાવતી તો આમ કહે છે, સબ અંગ મેરે ટુકડા કરું, મારા એક એક અંગના ટુકડા કરી દઉં, નાના નાના ટુકડા કરી દઉં. ભૂખ કરું દેહ જીવ રે, આખા અંગને ભાગીને ભૂકો કરીને પીસી નાખું. સો વાર ડારું તુમ દિસ પર, કે તમે જ્યાં છો ને ત્યાં આ અંગના ભૂકાને ટુકડાને પાથરી દઉં. ઈત સેવા હુઈ કહા પીવું રે, તેમ છતાં મારાથી તમારી સેવા સી થઈ શકે, કેવી રીતે થઈ શકે? આ એહસાન છે સદગુરુ, મોટો ઉપકાર છે તમારો કે એક અબુધ જીવને બોલવા વાળા. મારીને તમારી વાત છે કે અબુધ જીવને બોલતા કર્યા, પરમધામથી સિંચિત કર્યા, પરમધામથી અવગત કર્યા. કે હે સંસારમાં આવવા વાળા બ્રહ્મ મુનિઓ, સુંદર સાથજી, આપણે આ સંસારની અંદર કાયમ રહેવાનું નથી. આપણા મૂળ વતન, આપણા મૂળ ઘરને તમે યાદ કરો. કેને યાદ અપાવી? અત્યારે તમે જુઓ તો અત્યારે એ પહોરો ચાલી રહ્યો છે કે બસ વાણીની સેવા કરો, વાણીની વાત માનો. એ 100%ની વાત છે સુંદર સાથજી. માનીએ જ છીએ ને માનવી જ જોઈએ. વાણી જ સદગુરુ છે. પણ વાણી બોલે છે કે અત્યારે ગુરુને સદગુરુને તમે છોડીને વાણી, એવું નથી. જ્યારે તમે તારતમ મંત્ર લીધો તમારા ગુરુ સદગુરુ પાસેથી, ત્યારે તમને વાણી સમજાતી હતી? ખબર હતી વાણી શું છે? હવે પહેલા મોહજલની વાત એ તમને ખબર હતી? એમાંથી શબ્દ કાઢી કાઢી, એમાંથી શબ્દમાંથી રસ કાઢી કાઢી અને કોને પીવડાવ્યું? એ સદગુરુએ પીવડાવ્યું. અને આજે વળી જ્ઞાની મોટા થઈ જાય એટલે ગુરુ સદગુરુને ભૂલી અને બસ વાણી વાણી સર્વશ્રેષ્ઠ છે, શિરોધાર્ય છે. એની વાત મના નથી કરતા કે વાણી જ સદગુરુ છે, પણ વાણી બોલતી નથી. વાણીમાંથી અમીરસ કાઢી કાઢી અને પાત્ર એ પરમ તત્વ સદગુરુ આપણને સમજાવે છે. ત્યારે આપણને ખબર પડી, અને ખબર પડી ગઈ એટલે એને છોડી દેવાના? ધિક્કાર છે જ્ઞાનને. હું કહું છું, મને એટલી ખબર પડે છે કે જ્ઞાનને ધિક્કાર છે કે કદાચ તમે આસમાનને છૂ લેતા હોય કે પરમધામમાં રમણ કરતા હોય, પણ ગુરુ નામનું તત્વ તમે ભૂલી જશો ને, ધામ છે એને તમે ભૂલી જશો એટલે પીસાઈ જશો. ભલે અત્યારે વાહવા થાય, દુનિયા વાહવા કરી લેશે તમારી કે બહુ મોટા જ્ઞાની, બહુ મોટા જ્ઞાની, પણ ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોઈશું? ત્યાં નજર મિલાવાની છે કે શું કરવા આવ્યા તાને શું કરતા થઈ ગયા. પ્રવાહમાં તણાઈ ગયા, જ્ઞાનના અહંકારમાં ડૂબી ગયા, સદગુરુ નામના તત્વને છોડીને મોટા થઈ ગયા. એ વાત છે સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે સદગુરુ તમારા એહસાન જ એટલા છે કે હું મારા શરીરના ટુકડે ટુકડા કરીને તમારે જ્યાં તમે ચાલવાના હોય એ રાહ ઉપર બિછાવી દઉં તો મારી સેવા ત્યાં જીરો છે, કાંઈ જ નથી. આટલા એહસાન છે. હડિયા જારું આગ મેં માહે માસ ભરું સિર, એ ભૂલી દુઃખ ક્યો એના મીટે એ સમયા ન આવે ફીર. કે હડિયા જારું આગ મેં, કે હડિયા શરીરના હાડકાને વિરહની અગ્નિમાં બાળી નાખું. આમ ભડકો બળતો હોય ને એમાં નહીં, વિરહની આગમાં અંદરથી જ્યારે તમે રડતા હોય,
અંદરથી પારાવાર વિરહ થતો હોય, એક એક રોમ તમારું રડતું હોય, અંદર આગ ધધકતી હોય વિરહની, એ વિરહની, એ અગ્નિની વાત કરે છે ઇન્દ્રાવતી કે એ અગ્નિની અંદર હું પાડી નાખું, માહે માસ ડારું શિર રે, માથું અને માસને પણ તેમાં હું હોમી દઉં એ અગ્નિની અંદર, એ વિરહની અંદર, છતાં પણ તમને ભૂલી જવાનું દુઃખ કોઈ ઉપાયે મટતું જ નથી. આવો સમય ક્યારે ફરીથી પાછો આવી શકશે નહીં. કેવો કેવો સમય? તમારી આમને સામને હતા એ સમય. એક વખત સમય ગયો એટલે સમય હાથમાંથી આવવાનો નથી. આ સંસાર છે, સંસારનું નામ જ એ છે સરતી ઇતિ સંસાર. સરતો જ જશે, સરતો જ જશે. એટલે કીધું સમય છે આપણી પાસે, સમયને સાચવી લેજો. સમય તો તમને સાચવી લેશે સુંદર સાથજી. તમે તો સમયને સાચવી લેશો કે ચાલો સમયને સાચવી લઈ, પણ જો તમે સમયને નહીં ઓળખ્યો તો સમય પણ તમને નહીં સાચવે. કારણ કે કાળ આવીને કેસે તારા કાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું. કાનમાં આવીને કહેશે કાળ કે ચલો બિસ્તરા પોટલા ભરો, સમય થઈ ગયો. એમ કેશું 2 મિનિટ ઉભા રહ્યો, બેગ પેક કરવાની બાકી છે. ત્યારે નહીં, બેસી જ જાઓ, ગાડી ઉપડી જશે. બેગની ત્યાં કોઈ જરૂરત નથી. ત્યાં શેની જરૂરત છે? સેવા, ભક્તિ, સદકાર્ય કર્યા હશે. સુંદર સાથની અંદર બધા જ જીવો પ્રત્યે દયા હશે, ભાવના હશે, કરુણા હશે. ત્યાં એના પોટલા, એની બેગ ભરાશે. સામાનની બેગ ભરાવાની નથી સુંદર સાથજી. એટલે જેટલું થાય એટલું કરી લેવાનું છે આપણે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જરા જરા મેરે જીવ કા વિરહા તેરા કરત, ચરણે લ્યો ઇન્દ્રાવતી પહેલે જગાએ કે ઇત. કે હે સદગુરુ, મારા શરીરનું એક એક રોમ તમારા વિરહથી વ્યાકુળ થઈ રહ્યું છે. તમારી અંગના ઇન્દ્રાવતીને અહીં પેલા જાગૃત કરી ને પછી તમે તેને પોતાના શરણમાં લો. જાગૃત કરી અને ઇન્દ્રાવતીને શરણમાં લો. જરા જરા મેરા જીવ કા. એ સદગુરુ વાણી લઈને આ સંસારની અંદર આવ્યા. કેવા સદગુરુ કેવા બનાવે? આપણે ચોપાઈશને ઝલક બેને મૂકી દીધી કે ગુરુ કંચન ગુરુ પારસ ગુરુ ચંદન પ્રમાણ, તુમ સતગુરુ દીપક ભયે કિયો જો આપ સમાન. ગુરુ કંચન સમાન ગુરુ છે, ગુરુ પારસ છે, ગુરુ ચંદન પ્રમાણ છે, પર તુમ સતગુરુ દીપક ભયે. કે સદગુરુ રૂપી દીપક આ સંસારની અંદર પ્રગટ થયો છે. એમાં એક દીપકમાંથી અનંત દીપક તમે પ્રગટાવો, પણ એ દીપકનું અજવાળું ક્યારેય ઝાંખું ન પડે. એવા સામર્થ્યવાન સદગુરુ રાજ્યના હૃદયની અંદરથી તારતમનો ખજાનો આ સંસારની અંદર ઉતાર્યો અને એને એમ કીધું કે મારી વાણીએ બ્રહ્માંડ જ ઘડે, તો વાસના વચનથી કેમ પીછે ટલે. મારી વાણીએ બ્રહ્માંડ જ ઘડે. એવી મારી વાણી આ સંસારની અંદર આવી કે બ્રહ્માંડ ઘડી ગયો. ઘડી ગયો એટલે શું થાય? પ્રેમથી પ્રોત થઈ ગયો, ભાંગીને ભૂક્કો થઈ ગયો આ વાણી શ્રવણ કરીને કે હું કોણ, મેં કોણ, કહા થે આયા, કહા મેરો ભરતાર. આત્મિક પહેચાન કરાવી આ વાણીએ કે મારી વાણીએ બ્રહ્માંડ જ ઘડે. જો આખો બ્રહ્માંડ ઘડી જતો હોય તો વાસના વચનથી ક્યો પીછે ટલે. કે મારી બ્રહ્મ પ્રિયાઓ છે એ આ વચનથી પીછે હટ નહીં કરે. એ તો લઈ લેશે તારતમ અને ઘૂંટ પછી ઘૂંટ પછી ઘૂંટ પીધા જ રાખશે અને આવશે અમીના ઓટકાર અને સુંદર સાથની અંદર બાંટશે. કે જુઓ, આજે આપણા પરમધામની અંદર 25 પક્ષની અંદર આપણે બ્રહ્મપ્રિયાઓ સુખ લેતા હતા, એ આ સંસારની અંદર આપણે આવી ગયા. પણ હવે દુઃખી નથી થવાનું. એ જ સુખ આપણે અહીંયા બેઠા બેઠા લેવાનું છે. આ તારતમ,
આ વાણીના માધ્યમથી અને એટલે બ્રહ્માંડ ઘડશે. જ્યારે તમે સાચા સુખ નિજ ધામના રે સહેલી અમે ભૂલી ગયા. પણ યાદ અપાવશે સદગુરુ, એ સુખને યાદ અપાવે છે સદગુરુ કે લીલાની લીલા વિહાર નિત્ય કરતા નિજ ધામમાં. રામત ગણેરી રમતા મૂલ ઘરમાં. અરે અમે રેતી મારા મત કરતા પ્રણામી રે પરમ ધામના. શું કરતા? લીલા વિહાર નિત્ય રાજ્ય સાથે અષ્ટ પ્રહર દિન 64 ઘડી રાજ્ય સાથે પરમ ધામની અંદર પ્રેમમય ઈશ્કમય લીલાઓ કરતા. અને એ બધી વાત આ તારતમની અંદર છે. એ જ તારતમ આ સંસારની અંદર પ્રગટ થયો અને આજે આપણે પી રહ્યા છીએ અમૃતના એક બુંદની માધ્યમથી. તો સુંદર સાતજી સમય પૂરો થયો અને બારિશ એટલો સરસ વરસી રહ્યો છે કે આ 9મી મંજિલ 10મી આકાશીમાં બેઠા છીએ અને જીમ જીમ રીમ જીમ બારિશ વરસે. એટલો આનંદ આવે છે કે ચાહે રંગમહોલની ચાંદની ઉપર બેસી અને પરમધામના 25 પક્ષને નિહાળતા હોય એવું વાતાવરણ રાજ્ય મહારાજે આજે ખડું કરી દીધું છે. ને એમાં મારી ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ મારી સામે બિરાજમાન છે. તો આનંદનો કોઈ પારાવાર નથી. તો આવો, આજનો સમય પૂરો થયો અને આવતીકાલે મળશું આપણે 7 વાગે. ત્યાં સુધી પ્રણામ અને વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સદગુરુ મહારાજ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સ્નેહ દીદી, પ્રણામ.